વડોદરા જિલ્લાના ધારાસભ્યો દ્વારા સીએમને લખવામાં આવેલ પત્રનો મામલો સામે આવ્યો। પત્રના મુદ્દે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પોતાની પ્રતિક્રિયા આપી। જણાવ્યું કે જિલ્લાના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા પત્ર અંગે તેમને હાલમાં કોઈ માહિતી નથી। ધારાસભ્યોએ કોણે અને કઈ બાબતે રજૂઆત કરી છે તેની પણ હજુ જાણ નથી તેમ જણાવ્યું। તેમણે ઉમેર્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો પ્રજાના હિત માટે મુખ્યમંત્રી કે અન્ય કોઈ સત્તાધીશ સમક્ષ રજૂઆત કરે તો તે આવકાર્ય બાબત છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા સામે પ્રહાર કરતા સાંસદે જણાવ્યું કે કલેક્ટર સહિત તમામ અધિકારીઓ સાથે સંકલનમાં કામ ચાલી રહ્યું છે અને અત્યાર સુધી કોઈ કડવો અનુભવ થયો નથી। તેમણે વધુમાં જણાવ્યું કે જો આ પત્ર તેમને મળશે તો તેઓ જાતે પણ તેની તપાસ કરશે। જે વિષય છે એ આપના માધ્યમથી મને જાણવા મળ્યો છે અને એકવાર હું અમારા મહાનગરના ધારાસભ્યશ્રીઓ સાથે પણ ચર્ચા કરી લઈશ। એમણે કોઈ રજૂઆત આવી કરી હોય તો એમની સાથે એ રજૂઆત મંગાવી અને ત્યારબાદ હું કોઈ પ્રતિક્રિયા આપી શકીશ। જિલ્લાના ધારાસભ્યોનું ખાસ કરીને એવું કહેવું છે કે લોકો પોતાના કામ માટે પણ જતા હોય છે ત્યારે તેઓના પણ કામ થતા નથી અને ધક્કા પડતા હોય છે। ત્યારે અગાઉ પણ આ પ્રકારના ફરિયાદ સાથે લખ્યા હતા। ફરી વખત ધારાસભ્યો પબ્લિકની રજૂઆત ડાયરેક્ટ સીએમ સુધી કરી રહ્યા છે। કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય તેઓ હંમેશા અધિકારી અને મંત્રીમંડળના તમામ મંત્રીશ્રીઓ માન્ય મુખ્યમંત્રીશ્રી એમની સાથે પોતાની લાગણી પોતાની વેદના હંમેશા વ્યક્ત કરી શકતા હોય છે।